गुजरात माध्यमिक और उच्चतर माध्यमिक शिक्षा बोर्ड गांधीनगर द्वारा फरवरी और मार्च 2026 में जो आयोजित कक्षा 12वीं परीक्षा का परिणाम घोषित होते ही टोंक जिले में गर्व का माहौल देखने को मिला। जिले ने सामान्य प्रवाह में 97.21% परिणाम के साथ पूरे राज्य में प्रथम स्थान प्राप्त कर ऐतिहासिक उपलब्धि हासिल की है। वहीं विज्ञान प्रवाह में 89.71% परिणाम के साथ राज्य में 8वां स्थान प्राप्त कर टोंक जिले ने शिक्षा क्षेत्र में अपना नाम रोशन किया है। नमस्कार। आज गुजरात में HSC सामान्य प्रवाह, HSC साइंस और गुजगेटનું रिजल्ट जाहिर થયું। તેમાં ડાંગ જિલ્લાએ ઇતિહાસ રચ્યો છે। ડાંગ જિલ્લાનું સામાન્ય પ્રવાહનું ગુજરાતભરમાં પ્રથમ નંબર આવ્યો છે। 97.88% સાથે આખા ગુજરાતમાં ડાંગ જિલ્લાના વિદ્યાર્થીઓ સર્વપ્રથમ નંબરે પાસ થયા છે। ખૂબ જ અભિનંદનીય બાબત છે। માન્ય કલેક્ટરશ્રી પણ આને અભિનંદન પાઠવે છે। હું જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી વતી જિગ્નેશ ત્રિવેદી પણ તમામ બાળકોને શાળાને અભિનંદન પાઠવું છું। એ જ રીતના સાયન્સનું પણ ગુજરાતભરમાં 8મો નંબર મેળવી ખૂબ સારું રિઝલ્ટ મેળવ્યું છે। આ જે રિઝલ્ટ છે એ શાળાઓની મહેનત, શિક્ષકોની મહેનત અને વિદ્યાર્થીઓને અભ્યાસ પ્રત્યે પ્રેરવાની એક પહેલના આધારે આ એક સરસ મજાનું રિઝલ્ટ આવ્યું છે। ફરી એકવાર તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા। મારું નામ ટંડેલ પ્રાચી પ્રજેશભાઈ છે। હું દીપદર્શન શાળાની વિદ્યાર્થીની છું। હું સાયન્સ સ્ટ્રીમની વિદ્યાર્થીની છું। મારા ઓવરઓલ પર્સન્ટાઇલ 99.99 આવ્યા છે અને મારા સાયન્સના પર્સન્ટેજ 97.54 છે। મારી મહેનત તો કહેવાય કે આટલા વિડીયો થકી હું એને જતાવી નહીં શકું, કારણ કે મારી મહેનત ઘણી હતી। દિવસ રાત મહેનત કરીને મેં આટલા પર્સન્ટાઇલ રેન્ક સાથે હું પાસ થઈ છું, એ પણ 12 સાયન્સમાં। અને અમારા શાળાના શિક્ષકો તેમજ અમારા પ્રિન્સિપલ મેડમ સિસ્ટર સુહાસિનીનો પણ ખૂબ મોટો ફાળો છે। તેમણે પણ રાત દિવસ મહેનત કરીને મારું જ નહીં પરંતુ આખી શાળાનું રિઝલ્ટ પણ એટલું જ સારું અને શ્રેષ્ઠ લાવ્યું છે। તેના માટે હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને મારા માતા પિતા અને મારો આખો પરિવાર તેઓ પણ મારી સાથે જ હતા। હું ધારો કે રાત્રે જાગતી હતી તો તેઓ પણ મારી સાથે જાગતા હતા। તેઓ ધારો કે મારી પણ ઊંઘ એટલી જ મેં જેટલી પણ મારી ઊંઘ લીધી છે એનાથી પણ ઓછી ઊંઘ મારા માતા પિતાએ લીધી હશે। અને સાચું કહું તો આ બધા ન હોત તો કદાચ મારો આટલો સારો રેન્ક કે પર્સન્ટાઇલ રેન્ક ન પણ આવ્યો હોત, પરંતુ આ બધાનો સાથ સહકાર સાથે હું આટલે ઉપર આવી છું। આગળ મારી ઈચ્છા તો IT ફિલ્ડમાં જવાની છે અને એક સોફ્ટવેર એન્જિનિયર તરીકે નોકરી કરવાની ઈચ્છા છે। પરંતુ મારી જે અંદરથી એકદમ બચપન એટલે કે મારું બાળપણની જે ઈચ્છા છે તે તો મારી IAS ઓફિસર બનવાની છે અને હું એમાં જરૂરથી મારો પૂરેપૂરો પ્રયત્ન કરીશ કે હું એમાં ફર્સ્ટ ટ્રાયલમાં જ એ ક્રેક કરી શકું UPSC, એ પણ ખૂબ નાની ઉંમરે 21 વર્ષે। મારો એ જ ગોલ છે। પરંતુ કહેવાય છે ને કે એક રસ્તે ચાલવાથી કદાચ અત્યારના ફ્યુચરમાં AIનો અને ITનો જમાનો છે, તો આઈ થિંક એની સાથે પણ મારે સુમેળ સાધવાનો હોય તો મારે તે પથ પર પણ જવું પડશે। એટલે હું મારું સોફ્ટવેર એન્જિનિયરિંગનો એમ રાખીશ અને તેની સાથે સાથે મારો મેઇન ગોલ તો IAS ઓફિસર બનવાનો જ છે।